નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ, જેમ કે UGVCL, PGVCL, DGVCL, MGVCL, જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે। તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો, કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે। એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો। અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ। તો મિત્રો, અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું, તો એક પછી એક પ્રશ્નો બધા જ ધ્યાનથી જોઈ લેજો। તો મિત્રો, આજે આપણો પહેલો પ્રશ્ન છે કે 3.3 kVથી 11 kV હાઈ વોલ્ટેજ રેટિંગ ધરાવતા અંડરગ્રાઉન્ડ કેબલના અંડરગ્રાઉન્ડ લેઇંગ માટે જરૂરી ઊંડાઈ ખાલી જગ્યા છે। A 0.09 મીટર, B 0.90 મીટર, C 1.90 મીટર, D 2.90 મીટર। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B 0.90 મીટર। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, રોડ ક્રોસિંગ માટે અંડરગ્રાઉન્ડ કેબલની ન્યૂનતમ ઊંડાઈ કેટલી હોવી જોઈએ? A 0.45 મીટર, B 0.70 મીટર, C 1 મીટર, D 2 મીટર। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે C 1 મીટર। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, જો પાવર કેબલ અને કમ્યુનિકેશન કેબલને પેરેલલ રન કરવામાં આવે તો અનુચિત હસ્તક્ષેપ નિવારવા માટે બંને કેબલ વચ્ચે ન્યૂનતમ અંતર કેટલું રાખવું જોઈએ? A 500 સેમી, B 50 સેમી, C 5 સેમી, D 0.5 સેમી। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B 50 સેમી। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયું વિધાન ફીડર માટે સાચું નથી? A ફીડર હાઈ વોલ્ટેજ કન્ઝ્યુમરને પાવર ફીડ કરે છે, B ફીડર ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરને પાવર સપ્લાય કરે છે, C ફીડર ઓવરહેડ કે અંડરગ્રાઉન્ડ પ્રકારના હોય છે, D ફીડરમાંથી ટેપિંગ કાઢીને સર્વિસ લાઇન લેવામાં આવે છે। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે D ફીડરમાંથી ટેપિંગ કાઢીને સર્વિસ લાઇન લેવામાં આવે છે। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયું વિધાન ડિસ્ટ્રીબ્યુટર માટે સાચું નથી? A તે ઓવરહેડ કે અંડરગ્રાઉન્ડ પ્રકારની લાઇન છે, B તેના વિવિધ સેક્શનનો કરંટ એક સરખો હોતો નથી, C આ લાઇનમાંથી સર્વિસ લાઇન લેવામાં આવતી નથી, D તેને ફીડર દ્વારા ફીડ કરવામાં આવે છે। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે C આ લાઇનમાંથી સર્વિસ લાઇન લેવામાં આવતી નથી। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયું વિધાન ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ સિસ્ટમ માટે સાચું નથી? A તેની રિલાયબિલિટી વધારે હોય છે, B તેનાથી વોલ્ટેજ રેગ્યુલેશન સારું મળે છે, C તેમાં રેડિયલ સિસ્ટમ કરતાં સબસ્ટેશનની સાઇઝ ઓછી હોવી જોઈએ, D તેની ફ્લેક્સિબિલિટી ઓછી છે। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે D તેની ફ્લેક્સિબિલિટી ઓછી છે। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કન્ઝ્યુમરને મળતા વોલ્ટેજ ડિક્લેર્ડ વોલ્ટેજથી ખાલી જગ્યાથી વધારે ફેરફાર થવો ન જોઈએ। A 2.5%, B 5%, C 7.5%, D 10%। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B 5%। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયા ઉપયોગ માટે સ્ટીલ પોલનો ઉપયોગ થતો નથી? A સ્ટ્રીટ લાઇટ, B પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન, C સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન, D સેકન્ડરી ટ્રાન્સમિશન। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે C સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન અને કન્ઝ્યુમરને જોડતી લાઇનને ખાલી જગ્યા કહે છે? A ફીડર, B ડિસ્ટ્રીબ્યુટર, C સર્વિસ મેઇન, D જમ્પર। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે C સર્વિસ મેઇન। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ડોમેસ્ટિક સર્વિસ લાઇન માટે સાધારણ રીતે કયો કેબલ વપરાય છે? A
સિંગલ કોર 0.75 mm² એલ્યુમિનિયમ, બી 2 કોર 0.75 mm² એલ્યુમિનિયમ, સી સિંગલ કોર 10 mm² એલ્યુમિનિયમ, ડી 2 કોર 2.5 mm² એલ્યુમિનિયમ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી 2 કોર 2.5 mm² એલ્યુમિનિયમ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, જ્યારે લોડ ખૂબ જ ઓછો હોય કે ઓપન સર્કિટની સ્થિતિ હોય ત્યારે ખૂબ લાંબી ટ્રાન્સમિશન લાઇનમાં રિસીવિંગ એન્ડ પર વોલ્ટેજ વધી જાય છે. આ ઘટનાને શું કહેવાય છે? એ રેમન ઇફેક્ટ, બી ફેરાન્ટી ઇફેક્ટ, સી સીબેક ઇફેક્ટ, ડી એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ફેરાન્ટી ઇફેક્ટ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, રહેણાંકના વિસ્તારોમાં ડિસ્ટ્રીબ્યુશન લાઇન મોટાભાગે કયા પ્રકારના હોય છે? એ સિંગલ ફેઝ 2 વાયર, બી 2 ફેઝ 2 વાયર, સી 3 ફેઝ 3 વાયર, ડી 3 ફેઝ 4 વાયર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી 3 ફેઝ 4 વાયર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, લો પાવર ફેક્ટર સુધારવા માટે સપ્લાય કંપની દ્વારા કયું ઇક્વિપમેન્ટ વાપરવાની ભલામણ કરવામાં આવે છે? એ ઇન્ડક્શન મોટર, બી કેપેસિટર, સી ઇન્ડક્ટર, ડી આપેલ તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી કેપેસિટર. તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં નીચેના પૈકી કયા એલિમેન્ટનો ખર્ચ સૌથી વધારે હોય છે? એ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર, બી ડિસ્ટ્રીબ્યુટર, સી પોલ, ડી અર્થિંગ સિસ્ટમ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર. તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે, પોલ પર લાગતા ટેન્શન એટલે કે ખેંચાણની વિરુદ્ધ દિશામાં સપોર્ટિંગ વાયર લગાડવામાં આવે છે, તેને શું કહે છે? એ અર્થ વાયર, બી ન્યુટ્રલ વાયર, સી ગ્રાઉન્ડ વાયર, ડી સ્ટે વાયર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી સ્ટે વાયર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ડિસ્ટ્રીબ્યુશન લાઇન જો પૂરી થતી હોય તો કયા પ્રકારનું ઇન્સ્યુલેટર લગાડવામાં આવે છે? એ સ્ટે ઇન્સ્યુલેટર, બી સેકલ ઇન્સ્યુલેટર, સી એગ ઇન્સ્યુલેટર, ડી પિન ઇન્સ્યુલેટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી સેકલ ઇન્સ્યુલેટર. તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે, ડિસ્ટ્રીબ્યુશન લાઇન જો રોડ ક્રોસિંગ કરતી હોય કે ખાસ બિલ્ડિંગ પાસેથી પસાર થતી હોય તો લાઇન નીચે વાયરનો સેટ લગાડવામાં આવે છે, જેથી કોઈ પણ કારણોસર વાયર તૂટે તો તે ડાયરેક્ટ સીધું જમીન પર ન પડે અને જાનમાલનું શોક સામે રક્ષણ મળે. વાયરના આ સેટને શું કહે છે? એ સેગ વાયર, બી ગાર્ડ વાયર, સી અર્થ વાયર, ડી ફેઝ વાયર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ગાર્ડ વાયર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, આઈ રૂલ 79 મુજબ બિલ્ડિંગનું ઊંચામાં ઊંચું બિંદુ અને લો અથવા મીડિયમ વોલ્ટેજ ઓવરહેડ લાઇન વચ્ચે મિનિમમ વર્ટિકલ ક્લિયરન્સ કેટલું હોવું જોઈએ? એ 2.439 મીટર, બી 1.439 મીટર, સી 0.439 મીટર, ડી એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ 2.439 મીટર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન માટે વપરાતા ઓવરહેડ બેર એલ્યુમિનિયમ કંડક્ટર માટે નીચેના પૈકી કઈ સાઇઝ હોઈ શકે? એ 34 mm², બી 55 mm², સી એ અને બી બંને, ડી 0.47 mm². તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી એ અને બી બંને. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન 11 kV લાઇનમાં મોટાભાગે કઈ સાઇઝનો બેર એલ્યુમિનિયમ કંડક્ટર વપરાય છે? એ 34 mm², બી 55 mm², સી એ અને બી બંને, ડી એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી એ અને બી બંને. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનની 11 kV એસટી લાઇનમાં જ્યારે લોડ કરંટ 105 એમ્પિયર કરતાં વધુ હોય
ત્યારે સાધારણ રીતે કયો બેર એલ્યુમિનિયમ કંડક્ટર વપરાય છે? એ 34 mm² એલ્યુમિનિયમ કંડક્ટર, બી ડોગ કંડક્ટર, સી એ અને બી બંને, ડી એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ડોગ કંડક્ટર. તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના પોલ પર નીચેના પૈકી કઈ બે રચના એકસાથે ન હોઈ શકે? એ ક્રોસ આર્મ અને ઇન્સ્યુલેટર, બી પિન ઇન્સ્યુલેટર અને હાર્ડવેર, સી સેકલ ઇન્સ્યુલેટર અને જમ્પર, ડી પિન ઇન્સ્યુલેટર અને જમ્પર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી પિન ઇન્સ્યુલેટર અને જમ્પર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં હવે પોર્સેલિન ઇન્સ્યુલેટરની બદલે ખાલી જગ્યા ઇન્સ્યુલેટરનો વપરાશ વધવા લાગ્યો છે. એ ગ્લાસ, બી સિલિકોન રબર કે પોલિમર, સી ચાઇના ક્લે, ડી એસ્બેસ્ટોસ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી સિલિકોન રબર કે પોલિમર. તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે, વીજ ગ્રાહક માટે મોસ્ટ ઇકોનોમિકલ પાવર ફેક્ટર કેટલો છે? એ 0.25, 0.5 લેગિંગ, બી 0.25, 0.5 લીડિંગ, સી 0.85, 0.95 લેગિંગ, ડી 0.85, 0.95 લીડિંગ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી 0.85, 0.95 લીડિંગ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, રેસિડેન્શિયલ એરિયા માટેના ડિસ્ટ્રીબ્યુટર ખાલી જગ્યા હોય છે. એ સિંગલ ફેઝ 2 વાયર, બી 3 ફેઝ 3 વાયર, સી 3 ફેઝ 4 વાયર, ડી 2 ફેઝ 2 વાયર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી 3 ફેઝ 4 વાયર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કેબલમાં મોટાભાગે નીચેના પૈકી કયો ફોલ્ટ ઉદ્ભવે છે? એ ક્રોસ અથવા શોર્ટ સર્કિટ ફોલ્ટ, બી ઓપન સર્કિટ ફોલ્ટ, સી કેબલ ઇન્સ્યુલેશનનું બ્રેકડાઉન થવું, ડી ઉપરોક્ત તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 3 ફેઝ 4 વાયર સિસ્ટમ મોટાભાગે કઈ લાઇન માટે વપરાય છે? એ પ્રાઇમરી ટ્રાન્સમિશન, બી સેકન્ડરી ટ્રાન્સમિશન, સી પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન, ડી સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સ્વિચિંગ ડિવાઇસના કોન્ટેક્ટ માટે નીચેના પૈકી કયું મટીરિયલ વાપરી શકાતું નથી? એ એલ્યુમિનિયમ, બી કોપર, સી કોપર એલોય, ડી સિલ્વર એલોય. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ એલ્યુમિનિયમ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, આઇસોલેટર દ્વારા સર્કિટ ડિસ્કનેક્ટ કરવામાં આવે છે જ્યારે એ લાઇન એનર્જાઇઝડ હોય, બી સર્કિટ બ્રેકર ઓપન હોય, સી લાઇન ફૂલ લોડ પર હોય, ડી સર્કિટ બ્રેકર ઓપન ન હોય. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી સર્કિટ બ્રેકર ઓપન હોય. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ટ્રાન્સમિશન લાઇન દ્વારા મહત્તમ પાવર ત્યારે ટ્રાન્સમિટ થશે જ્યારે એ રિએક્ટન્સ ઉચ્ચ હોય, બી સ્ટીલ ટાવર ખૂબ ઊંચા હોય, સી સેન્ડિંગ એન્ડના વોલ્ટેજની કિંમત વધારે હોય, ડી સ્કિન ઇફેક્ટ શૂન્ય હોય. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી સેન્ડિંગ એન્ડના વોલ્ટેજની કિંમત વધારે હોય. તો મિત્રો અહીં આપણા બધા ક્વેશ્ચન્સ પૂરા થાય છે. વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ. ધન્યવાદ.